બાંગ્લાદેશની શેખ હસીના સામે આંતરરાષ્ટ્રીય ગુનાઓ ટ્રિબ્યુનલ દ્વારા 1 જૂન 2025ના રોજ માનવતા વિરુદ્ધના ગુનાઓના આરોપો હેઠળ સુનાવણી શરૂ કરવામાં આવી છે. આ આરોપો 2024માં થયેલા વિદ્યાર્થીના આંદોલન દરમિયાન થયેલ હિંસક ઘટનાઓ સાથે સંબંધિત છે, જેમાં 1400 લોકોના મોત થયા હતા. હસીના પર આ હિંસક દબાણના આયોજન અને અમલનો આરોપ છે. હાલમાં શેખ હસીના ભારતમાં નિર્વાસિત જીવન જીવી રહી છે અને ટ્રિબ્યુનલ દ્વારા તેમને 16 જૂન 2025ના રોજ કોર્ટમાં હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યા છે. આ કેસમાં પૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમાન ખાન અને પૂર્વ પોલીસ વડા ચૌધરી અબ્દુલ્લા અલ મામૂન પણ આરોપી છે. હસીનાની સરકાર, જે 16 વર્ષ સુધી સત્તામાં રહી હતી, 2024ના આંદોલન પછી પદ પરથી હટાવવામાં આવી હતી. આ ટ્રિબ્યુનલ, જે શેખ હસીનાની સરકાર દ્વારા 2010માં સ્થાપના પામ્યું હતું, હવે તેમના વિરુદ્ધ જ કાર્યવાહી કરી રહ્યું છે. માનવ અધિકાર સંગઠન હ્યુમન રાઇટ્સ વોચ એ ટ્રિબ્યુનલના કાયદામાં સુધારો કરવાની અને ન્યાયિક પ્રક્રિયાની નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે આરોપીઓને ન્યાય પ્રક્રિયામાં યોગ્ય તક મળવી જોઈએ. આ કેસ બાંગ્લાદેશના રાજકારણમાં મહત્વપૂર્ણ વળાંક દર્શાવે છે. હસીનાની અવામી લીગ પાર્ટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસની આગેવાઈ હેઠળ આંતરિક સરકાર દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. આ કેસ બાંગ્લાદેશના નાગરિકો અને આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ન્યાય અને જવાબદારીના મુદ્દાઓને કેન્દ્રમાં લાવે છે.